નર્મદે હર. ઓમ ઓમ ઓમ. આખા વિશ્વને જય પ્રભુ. અમરકંટક જવા માટે દમગઢ કરીને એક એરિયા આવે છે. દમગઢ કરીને એક ગામ છે. દમગઢથી અમરકંટકના જંગલનો માર્ગ 10 કિલોમીટરનો છે. એ પસંદ કરેલો છે. સુંદર મજાના વૃક્ષો, આગળ શાલના વૃક્ષો ગયા. આ કોઈ બીજા કોઈ વૃક્ષો લાગે છે. આ પેલા સાગના વૃક્ષો છે. અમુક શાલના ગયા, અમુક પેલા શું કહેવાય એને, સાદળના વૃક્ષો ગયા. આમ અલગ અલગ પ્રકારના વૃક્ષો અહીંયા જોવા મળે છે. પ્રભુનું સ્મરણ કરતાં કરતાં, પ્રભુના તત્વબોધનું સ્મરણ કરતાં કરતાં આ માર્ગ કપાઈ રહ્યો છે. માર્ગ અતિ દુર્ગમ છે, પહાડી છે, ખારા ટેકડાવાળો છે. એકદમ ઘન અને મોટું જંગલ છે ને ગાઢ જંગલ છે પાછું. પણ પ્રભુનો તત્વબોધનું સ્મરણ કરતાં કરતાં, હું દેહ નથી, હું આત્મા છું અને કેવળ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જ છે એવો ભાવ રાખી અને આ માર્ગ કપાઈ રહ્યો છે. અને હવે અમરકંટક તરફ પ્રયાણ કરી રહ્યો છે. હવે અમરકંટક આવશે. કેટલું દૂર છે એ કંઈ કિલોમીટરનો અંદાજ નથી, પણ નીચે ગામડાવાળાઓએ એમ કીધું હતું કે 10 કિલોમીટરનો જંગલનો માર્ગ છે.